કુશલ સર, નિખિલ સરે કીધું ધ વર્ડ ટ્યુબરક્લોસિસ. પણ ટ્યુબરક્લોસિસ સ્પાઇનમાં પણ થાય ખરું? ટ્યુબરક્યુલોસિસ અને ઇન્ડિયા એ એવું સમજો કે એકબીજાના સમાનાર્થી થઈ ગયા છે. તમે શરીરના જે બી ઓર્ગન વિચારી શકો ને એ દરેક ઓર્ગનમાં ટ્યુબરક્યુલોસિસ થઈ શકે છે. અમે જ્યારે ભણવાની શરૂઆત કરીને MBBSમાં ત્યારથી અમને આ વસ્તુ સમજાવવામાં આવી હતી કે ઓલવેઝ થિંક ધ કોમન થિંગ્સ ફર્સ્ટ. અને એ કોમન થિંગ આપણા દેશમાં ટીબી છે. તમે કદાચ આપણા દેશ સિવાય વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ક્યાંય બી જશો તો એમના માટે ટ્યુબરક્યુલોસિસનું ડાયગ્નોસિસ કરવું એ બી એક ચેલેન્જ થઈ જાય છે, કેમ કે એ લોકો એ ડિરેક્શનમાં વિચારતા નથી. પણ આપણા દેશમાં ટ્યુબરક્યુલોસિસ એટલું કોમન છે કે એ માત્ર સ્પાઇનમાં જ નહીં, બ્રેનમાં પણ જોવા મળે છે. સ્પાઇનના મોટાભાગના દર્દીઓ જ્યારે ટ્યુબરક્યુલોસિસના રોગ સાથે અમારા સુધી પહોંચે છે ત્યારે એમને ઘણા લાંબા સમયથી કમરમાં દુખાવો રહેતો હોય છે. સાહેબ, મને તો છેલ્લા 2-3 વર્ષથી કમરમાં દુખતું હતું, ચાલવામાં તકલીફ પડતી હતી. અમે ડૉક્ટરોને બતાવ્યું, કેટલીય પેઇન કિલર લીધી, પણ સારું થયું નહીં. અને સાહેબ, આજે સવારે અચાનકથી મારા હું ઊભો થવા ગયો ને તો પગ કામ કરતા બંધ થઈ ગયા, ઝાડા પેશાબનો કંટ્રોલ જતો રહ્યો. અને સાહેબ, હવે અમે શું કરીએ? આ બહુ કોમન સિનારીઓ છે ટ્યુબરક્યુલોસિસ ઓફ સ્પાઇન, કે આપણા કમર અને કરોડરજ્જુના ટીબીના રોગ. મોટાભાગના દર્દીઓ જ્યારે અમારા સુધી પહોંચે ત્યારે એમને ક્યાંક ને ક્યાંક શરીરમાં ટીબીના જંતુઓ હોય છે, એ વધીને સ્પાઇન સુધી ફેલાયેલા હોય છે. અને તમે કલ્પના ન કરી શકો એટલી હદ સુધી એમના મણકા અને મણકાની આજુબાજુમાં તમને પરુ કે ટ્યુબરક્યુલોસિસનું જે કલેક્શન કહેવાય એ જોવા મળે છે. અને એ જ્યારે આપણી કરોડરજ્જુ ઉપર દબાણ કરે ત્યારે કરોડરજ્જુનો ભાગ કામ કરતો બંધ થઈ જાય અને હાથ પગમાં પેરાલિસિસ સુધી થઈ શકે. કદાચ આપણે દરેકે ટીબીના જંતુઓને ક્યાંક ને ક્યાંક શ્વાસમાં લીધેલા છે અને આપણા શરીરની અંદર ટીબીના જંતુઓ રહી રહ્યા છે, પરંતુ આપણી ઇમ્યુનિટી સારી હોય ત્યાં સુધી અને આપણે એ જંતુઓ સામે નૈસર્ગિક રીતે લડી શકીએ ત્યાં સુધી એ આપણા ઉપર હાવી થતા નથી. જ્યારે બી આમાંની કોઈ બી ઘટના બને કે તમારું ઇમ્યુનિટી ઓછી થઈ છે કોઈ બી કારણથી, માંદગીના કારણથી, શરીરમાં બીજા કોઈ રોગ હોવાના કારણથી, ડાયટ બરાબર ન હોવાના કારણથી, તમારી લાઈફસ્ટાઈલ બરાબર ન હોવાના કારણથી, ત્યારે ટીબીના જંતુ શરીર પર હાવી થાય છે અને એ શરીરમાં રોગ તરીકે ફેલાવાનું શરૂ કરે છે. ટીબી એટલે આપણે હંમેશા એવું જ જોયેલું છે કે ખાંસીને જે આવતા હોય, ફેફસા જેમના બળી જતા હોય, એવું જ ટીબી આપણે વિચારેલું છે. પણ એવા કેટલાય દર્દીઓ અમારા સુધી આવે છે જેમને મગજમાં કોઈ જગ્યાએ મલ્ટિપલ ગાંઠ છે અને જ્યારે અમે જોઈએ ત્યારે અમે MRI જોઈને અમને ડાઉટ જાય કે ના, આ ટીબી હોઈ શકે છે. અને જ્યારે એ ગાંઠની બાયોપ્સી લઈએ કે ગાંઠને બહાર કાઢીને તપાસમાં મોકલાઈએ ત્યારે ટીબી નીકળે છે. ટીબીથી ડરવાની જરૂર નથી, કેમ કે આપણે ટીબીની સારવાર માટે એટલા આગળ વધેલા છીએ કે મોટામાં મોટો લાગેલો ટીબી બી સારવારથી આપણે મટાડી શકીએ. પરંતુ જો તમે યોગ્ય સમયે અને તમારો રોગ એટલો બધો પ્રસરી જાય કે તમને પેરાલિસિસ કરી દે, તમારું સંડાસ પેશાબનું ભાન છોડી દે, તમને ખેંચ આવવા લાગે, એવા સ્ટેજ ઉપર પહોંચી એની પહેલાં આવો તો એની સારવાર વધુ સારી રીતે પોસિબલ છે. આપણે જેવી રીતે ફેફસાના ટીબીથી હવે ગભરાતા નથી અને ફેફસાનો ટીબી લઈને ફરતા જે બી લોકો હોય છે એ આપણા RNTCP થ્રુ કે પ્રાઇવેટ ટ્રીટમેન્ટ થ્રુ ટીબીની દવાઓનો કોર્સ પૂરો કરે છે, પછી એ લોકો ઓલમોસ્ટ નિયર નોર્મલ લાઈફ જીવતા હોય છે. સેમ એવી જ રીતે બ્રેન અને સ્પાઇનમાં બી ટ્યુબરક્યુલોસિસ કે ક્ષયરોગ કે ટીબી થયેલ હોય એ લોકો યોગ્ય સારવાર મળે તો ઓલમોસ્ટ નિયર નોર્મલ લાઈફ જીવતા હોય છે. પરંતુ હા, એ વસ્તુ છે કે ટીબી એ કેન્સર જેવું જ છે. જો અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ થશે તો તમને રિઝલ્ટ ખૂબ સારા મળશે અને તમે એની સામે ખૂબ આસાનીથી લડી શકશો અને તમે એને હરાવી શકશો. જેવી રીતે કેન્સરમાં આપણને છેલ્લા સ્ટેજમાં ખબર પડે, કાં તો